નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ પ્રોફેસર ગૌરવ વ્યાસ છે. હું આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ગુજરાત પાવર એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ GPRI GTU મહેસાણા ખાતે ફરજ બજાવું છું. આપણે અહીંયા આગળ સિવિલ એન્જિનિયરિંગના સેમેસ્ટર 3માં આવતા મિકેનિક્સ ઓફ સોલિડ સબ્જેક્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ. GTUના સિલેબસ પ્રમાણે યુનિટ 7 સિમ્પલ સ્ટ્રેસ અને સ્ટ્રેઇન વિશે આપણે ખ્યાલ લીધો હતો. એ જ યુનિટમાં ગયા લેક્ચરમાં આપણે થર્મલ સ્ટ્રેસ એટલે કે ટેમ્પરેચરના વધારા કે ઘટાડાને કારણે લાગતા સ્ટ્રેસ, સ્ટ્રેઇન, લંબાઈમાં થતો ફેરફાર કઈ રીતના મેળવી શકાય છે તે જોયું હતું. વળી આજે પણ આપણે ટેમ્પરેચર ચેન્જીસના કારણે જ લાગતા સ્ટ્રેસ, સ્ટ્રેઇન અને લંબાઈમાં થતા ફેરફાર વિશે જાણીશું. પણ કમ્પાઉન્ડ બાર ઉપર જ્યારે ટેમ્પરેચરનો ચેન્જીસ લાગે ત્યારે કમ્પાઉન્ડ બાર પર કઈ રીતે સ્ટ્રેસ, સ્ટ્રેઇન અને લંબાઈમાં થતો ફેરફાર શોધી શકાય છે તે આજે આપણે જોઈશું. તો સિમ્પલ સ્ટ્રેસ સ્ટ્રેઇનમાં થર્મલ અથવા તો ટેમ્પરેચર સ્ટ્રેસ, ટેમ્પરેચરના વધારા કે ઘટાડાને કારણે કમ્પાઉન્ડ બાર્સ એટલે કે એક કરતાં વધારે બાર્સ જ્યારે એકબીજા સાથે જોડાયેલા હોય ત્યારે તેના પર સ્ટ્રેસ, સ્ટ્રેઇન અથવા તો ડિફોર્મેશન કઈ રીતે ગણી શકાય છે તે આજે આપણે જોવાના છીએ. કમ્પાઉન્ડ બારમાં પણ ગયા લેક્ચર્સમાં આપણે એક પ્રકારનો કમ્પાઉન્ડ બાર કમ્પ્લીટ કર્યો હતો, જે હતું બાર્સ આર ઇન સિરીઝ. સિરીઝ એટલે કે એકબીજા સાથે સિરીઝમાં કનેક્ટ થયેલા હોય પોતાના લંબાઈ સાથે, જેને આપણે સ્ટેપ્ડ બાર એવું પણ નામ આપ્યું છે. તો આજે આપણે જે કમ્પાઉન્ડ બાર વિશે સમજવાના છીએ તે છે બાર્સ આર ઇન પેરેલલ. પેરેલલ અથવા તો આપણે કહી શકીએ કે બાર્સ, બે બાર જ્યારે એકબીજા સાથે સાઈડ બાય સાઈડ કનેક્ટ થતા હોય અથવા તો એકબીજાની ઉપર કનેક્ટ થતા હોય તો એવા ટાઈપના બારને આપણે પેરેલલ બાર કહીશું. તો જ્યારે પણ બાર્સ એકબીજા સાથે પેરેલલમાં હોય ત્યારે તેના પર જો ટેમ્પરેચરનો વધારો ઘટાડો થાય તો કઈ રીતે આપણે સ્ટ્રેસ, સ્ટ્રેઇન અને ડિફોર્મેશન ગણવાનું છે. તો એક એક્ઝામ્પલ સાથે સમજીએ કે આ રીતે બે મેમ્બર્સ છે જે એકબીજા સાથે ઉપર નીચે કનેક્ટ થયેલા છે. આ લાઈન જે દેખાય છે આ લાઈન સાથે એનું કનેક્શન બોન્ડ છે. હવે જ્યારે પણ આપણે આવા કોઈ કમ્પાઉન્ડ બારનું એનાલિસિસ કે એના કોઈ પ્રોપર્ટી કેલ્ક્યુલેટ કરતા હોઈએ ત્યારે આ જે બે મેમ્બર એકબીજા સાથે કનેક્ટ થયેલા છે એકદમ સ્ટ્રોંગ બોન્ડથી કનેક્ટ થયેલા છે એવું આપણે ધારતા હોઈએ છીએ. તો અહીંયા આગળ પણ આપણે એવું જ ધારીશું કે બંને મેમ્બર એકબીજા સાથે એકદમ સ્ટ્રોંગ બોન્ડથી કનેક્ટ થયેલા છે. કોઈ પણ પ્રકારનો ફોર્સ લાગશે કે ગમે તેવું ટેમ્પરેચરમાં વધારો કે ઘટાડો થશે, આ બોન્ડ એ તૂટશે નહીં. એવી ધારણા સાથે અહીંથી આગળ આપણે બધા ઇક્વેશન્સ સમજીશું. થોડુંક આપણે ગયા લેક્ચરનું રિકોલ કરીએ તો ટેમ્પરેચરના વધારા ઘટાડાના કારણે લંબાઈમાં થતો ફેરફાર કઈ રીતે શોધી શકાય છે. તો એના માટે આપણે ડેલ્ટા એલ અને એનું ઇક્વેશન હતું આલ્ફા ડેલ્ટા ટી એલ, જ્યાં આલ્ફા એટલે થર્મલ કોએફિશિયન્ટ ઓફ થર્મલ એક્સપાન્શન, ડેલ્ટા ટી એટલે કે ટેમ્પરેચરમાં થતો ફેરફાર અને એલ એટલે મેમ્બરની લંબાઈ. તો આ ઇક્વેશનનો પણ આપણે અહીંયા યુઝ કરવાના છીએ. બીજું ઇક્વેશન ડેલ્ટા એલનું આપણે આપણા ઇનિશિયલ લેક્ચર્સમાં જોયેલું છે કે એક્સિયલ ફોર્સના કારણે હવે શું થશે, જ્યારે પણ ટેમ્પરેચરમાં વધારો કે ઘટાડો થશે ત્યારે મેમ્બર્સ ખુદ કોઈને કોઈ ફોર્સ જનરેટ કરશે. તો એ ફોર્સના કારણે પણ આપણે લંબાઈમાં વધારો ઘટાડો ગણતરીમાં લેવો પડશે. તો એનું પણ ઇક્વેશન્સ અહીંયા યુઝ કરીશું, જે ઇક્વેશન આપણે સમજ્યા છીએ PL બાય AE, બરાબર છે, જ્યાં P એટલે ટેમ્પરેચરના કારણે જનરેટ એટલે કે ઉત્પન્ન થતો ફોર્સ ઇન્ડિવિજ્યુઅલ મેમ્બર્સમાં. હવે આ જ ઇક્વેશન પરથી આપણે થોડુંક બેકગ્રાઉન્ડ સમજીશું કે લંબાઈમાં થતો ફેરફાર એ કોના પર ડિપેન્ડ છે. તો આ 3 પેરામીટર્સ પર એ ડિપેન્ડ છે. 3 પેરામીટર્સમાં પહેલો પેરામીટર છે આલ્ફા, જે છે આપણો થર્મલ કોએફિશિયન્ટ, ડેલ્ટા ટી ટેમ્પરેચર ડિફરન્સ, તાપમાનમાં થતો ફેરફાર, અને એલ એટલે કે લંબાઈ, લેન્થ. જે મેમ્બર્સ કમ્પાઉન્ડમાં કનેક્ટ થયેલા છે આ આપણી લેન્થ, બરાબર. હવે
તાપમાનમાં થતો ફેરફાર, જેટલો પણ તાપમાનમાં ફેરફાર થશે બંને મેમ્બર પર એક સમાન થશે. લંબાઈ લેન્થ, બંને મેમ્બર એકબીજા સાથે પેરેલલમાં કનેક્ટ થયેલા છે એટલે બંનેની લંબાઈ પણ એક સરખી હશે. આ જે થર્મલ કોએફિશિયન્ટ છે, કોએફિશિયન્ટ ઓફ થર્મલ એક્સપાન્શન અથવા તો થર્મલ કોએફિશિયન્ટ, આ પેરામીટર્સ એ ઇન્ડિવિજ્યુઅલ મેમ્બર્સ માટે, એટલે કે મેમ્બર કયા ટાઈપના મટીરિયલમાંથી બનેલું છે, સ્ટીલ, કોપર, એલ્યુમિનિયમ, બ્રાસ એક્સેટ્રા, એની વેલ્યુઝ આપણી ફિક્સ હશે. જેવી રીતે આપણે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી સમજ્યા છીએ. તો આ વેલ્યુ એમ ટાઈપ ઓફ મેમ્બર પ્રમાણે ચેન્જ થશે. હવે અહીંયા આગળ હું એમ કહું કે મેમ્બર 1 એ ધારીએ કે આપણે સ્ટીલ છે અને મેમ્બર 2 ધારો કે એ કોપર છે, તો બંનેના થર્મલ કોએફિશિયન્ટ ઓફ એક્સપાન્શન આપણા ફિક્સ છે. ધારો કે સ્ટીલનો લખવું હોય તો સ્ટીલનો થર્મલ કોએફિશિયન્ટ ઓફ એક્સપાન્શન 12 × 10⁻6 ડિગ્રી પર સેલ્સિયસ. કોપરનો થર્મલ કોએફિશિયન્ટ ઓફ એક્સપાન્શન આપણે ધારો કે લખવું હોય તો એ અરાઉન્ડ આપણે 17 × 10⁶ પર ડિગ્રી સેલ્સિયસ. બરાબર? તો આ બંને વેલ્યુ આપણી ફિક્સ છે, જે આ મટીરિયલ ગમે ત્યાં યુઝ થશે આ વેલ્યુઝ આપણી બદલાશે નહીં. તો આ વેલ્યુઝ પરથી આપણે એવું સમજી શકીએ કે જો તાપમાનમાં થતો ફેરફાર અને લંબાઈ આ બંને મેમ્બરની એક સમાન હોય તેમ છતાં બંનેના મેમ્બરની લંબાઈમાં થતો ફેરફાર એટલે કે ડેલ્ટા એલ એ અલગ અલગ હશે. બરાબર? આલ્ફા એસ ની વેલ્યુ એ આલ્ફા સી કરતાં ઓછી છે, એટલે કે કોપરનો કોએફિશિયન્ટ ઓફ થર્મલ એક્સપાન્શન સ્ટીલ કરતાં વધારે છે, એટલે કોપરનો ડેલ્ટા એલ વધારે આવશે એઝ કમ્પેર ટુ સ્ટીલ. બરાબર? પણ અગેઇન જ્યારે પણ બાર્સ એકબીજા સાથે કમ્પાઉન્ડમાં પેરેલલમાં કનેક્ટ થયેલા હોય અને આપણે તાપમાનમાં ફેરફાર થાય છે, તો જેમ મેં એઝમ્પશન કહ્યું કે આ બોન્ડ એ એકદમ સ્ટ્રોંગ હશે. જો નીચેનો મેમ્બર એટલે કે કોપર મેમ્બર જે વધારે એક્સપાન્ડ થવાનો છે એ વધારે એક્સપાન્ડ થવાની ટ્રાય કરશે તો એ સાથે સાથે સ્ટીલ મેમ્બરને પણ એ જ લંબાઈ સુધી લઈ જવાનો પ્રયત્ન કરશે, એટલે કે સ્ટીલ મેમ્બરને ખેંચશે. એનાથી વિરુદ્ધ સ્ટીલ મેમ્બર એ ઓછું એક્સપાન્ડ થવાનું છે, તો સ્ટીલ મેમ્બર એ પોતાના પ્રોપર્ટીના કારણે એ ઓછું એક્સપાન્ડ થશે, તો સાથે સાથે એના સાથે જે નીચે કોપર મેમ્બર કનેક્ટ થયેલો છે એ પણ સ્ટીલ મેમ્બર્સની સાથે ઓછું એક્સપાન્શન લેવાનો પ્રયત્ન કરશે. એટલે બંને મેમ્બર્સમાં આ તાપમાનમાં થતા ફેરફારના કારણે એક ફોર્સ જનરેટ થશે. બરાબર? અને બંને ફોર્સના નેચર અલગ અલગ હશે. જેમ મેં કહ્યું કોપર મેમ્બર વધુ એક્સપાન્શન લેવાનો છે એટલે સ્ટીલને પણ સાથે ખેંચશે. અહીંયા આગળ આપણે એક આકૃતિના સંદર્ભમાં સમજીએ. આ T1 ટેમ્પરેચર અને આ T2 ટેમ્પરેચર પર નીચે આપણે સેમ કોપર મટીરિયલ છે અને ઉપર સ્ટીલ મટીરિયલ છે. બંનેમાં સ્ટ્રોંગ બોન્ડના કારણે એક સમાન એક્સપાન્શન થવાનું છે, પણ આ પ્રોપર્ટીના કારણે આપણે જે રીતે સમજ્યા એ રીતે શું થશે તો કે સ્ટીલ મેમ્બરે ઇનિશિયલ થોડુંક ઓછું એક્સપાન્શન લીધું હશે, પણ કોપરના કારણે એ ખેંચાશે. બરાબર? એટલે સ્ટીલ મેમ્બર પર ટેન્શન ફોર્સ જનરેટ થશે. ઉપરનો જે આપણો સ્ટીલ મેમ્બર છે જેનો થર્મલ કોએફિશિયન્ટ ઓફ એક્સપાન્શન ઓછો છે એમાં ટેન્શન જનરેટ થશે, અને એ જ સાથે નીચે જે કોપર મેમ્બર છે સ્ટીલની સાથે એક સમાન એક્સપાન્શન લેવા માટે તેના પર એ સ્ટીલ તરફ ખેંચાશે, એટલે કે અંદરની તરફ આવશે, જે મેમ્બરને કમ્પ્રેસ કરશે, એટલે કે કોપર મેમ્બર કમ્પ્રેશન ટાઈપનો ફોર્સ જનરેટ કરશે. તો આના પરથી આપણે એક સ્ટેટમેન્ટ, સ્ટાન્ડર્ડ સ્ટેટમેન્ટ જે યાદ રાખવું પડશે, જે મટીરિયલનો આલ્ફા, જે આપણો થર્મલ કોએફિશિયન્ટ ઓફ એક્સપાન્શન છે આલ્ફા, વધુ હશે તે મેમ્બર પર કમ્પ્રેશન ફોર્સ જનરેટ થશે. અને આનાથી ઉલટું જે મટીરિયલનો આલ્ફા
ઓછો હશે તે મેમ્બર ટેન્સાઇલ ફોર્સ જનરેટ કરશે. આ સ્ટેટમેન્ટ આપણને કમ્પેટિબિલિટી કન્ડિશન કે જે આગળ જતા આપણે લંબાઈમાં થતો ફેરફાર અને સ્ટ્રેસની ગણતરીમાં ઉપયોગમાં આવવાનું છે એ ઇક્વેશન જનરેટ કરવામાં મદદ કરશે. વળી પાછી આપણે જે આ ટેમ્પરેચર T2 આ આકૃતિ ડ્રો કરી છે, ફોર્સ કઈ ડિરેક્શનમાં લાગે છે? તો બધા જ ફોર્સ આપણા હોરિઝોન્ટલ ડિરેક્શનમાં છે. તો આમાં આપણે ઇક્વિલિબ્રિયમ કન્ડિશન્સ ધારો કે અપ્લાય કરવી હોય તો એ ઇક્વિલિબ્રિયમ કન્ડિશન આપણે કઈ એપ્લાય કરી શકીએ? તો કે સમેશન ઓફ હોરિઝોન્ટલ ફોર્સિસ ઇક્વલ્સ ટુ 0. બહારની તરફ લાગતા ફોર્સને આપણે અંદરની તરફ લાગતા ફોર્સ સાથે સરખાવવા પડે. બહારની તરફ એટલે કે મેમ્બરને જે ખેંચતો હોય તાણ બળ, તો એ આપણું છે ટેન્શન ફોર્સ, અને અંદરની તરફ એટલે કે મેમ્બરને જે કમ્પ્રેસ દબાવતું હોય એ ફોર્સ, તો એ આપણો છે કમ્પ્રેસિવ ફોર્સ. તો આ ઇક્વેશન આપણું ઇક્વિલિબ્રિયમ ઇક્વેશન બનશે. આ ઇક્વેશનનો પણ આપણે એક્ઝામ્પલનું જ્યારે સોલ્યુશન કરશું ત્યારે ઉપયોગમાં લેવાનું છે. આની સાથે જ બીજું પણ એક ઇક્વેશન આપણે ઉપયોગમાં લઈશું જે હશે કમ્પેટિબિલિટી ઇક્વેશન. અહીંયા આગળ જે આપણે આ કમ્પેટિબિલિટી ઇક્વેશન જનરેટ કરવાના છીએ એ ઇક્વેશન માટે આપણે આ આકૃતિમાં જે મેમ્બર એઝ્યુમ કર્યા છે કે ઉપરનો મેમ્બર સ્ટીલ છે, નીચેનો મેમ્બર કોપર છે, બંનેના કોએફિશિયન્ટ ઓફ થર્મલ એક્સપાન્શનની આ વેલ્યુ છે. કોપર વધારે એક્સપાન્શન લેશે સ્ટીલ કરતાં, અને એટલા માટે કોપર મેમ્બર પર કમ્પ્રેસિવ ફોર્સ આવશે અને સ્ટીલ મેમ્બર પર ટેન્સાઇલ ફોર્સ આવશે. તો આટલું એઝમ્પશનને ધ્યાનમાં રાખીને આપણે અહીંયા આગળ કમ્પેટિબિલિટી ઇક્વેશન જનરેટ કરવાનું છે. કમ્પેટિબિલિટી ઇક્વેશન એટલે કે ફોર્સના કારણે જે કાંઈ બી ફેરફાર આવતો હોય એને અનુરૂપ આપણે ઇક્વેશન અહીંયા બનાવીએ. તો ફોર્સ લાગશે એટલે જેમ કહ્યું એમ કમ્પાઉન્ડ બાર શું કરશે? લંબાઈમાં વધારો અથવા ઘટાડો કરશે. ઉપરના મેમ્બર પર એટલે કે મેમ્બર 1 પર જેટલો લંબાઈમાં ફેરફાર થશે એટલો જ લંબાઈમાં ફેરફાર નીચેના મેમ્બર પર થશે, અને એ જ ટોટલ લંબાઈમાં થતો ફેરફાર હશે. એટલે કે Δ1 ઇઝ ઇક્વલ્સ ટુ Δ2 ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા. આપણે જે એઝમ્પશન્સ લીધા છે એ પ્રમાણે લખવું હોય તો આપણે લખી શકીએ કોપર મેમ્બરની લંબાઈમાં થતો ફેરફાર એ સ્ટીલમાં થતી લંબાઈનો ફેરફાર, અને એ જ ફેરફાર હશે ટોટલ કમ્પાઉન્ડ બાર પર લાગતું. હવે આ ડેલ્ટા, અહીંયા આગળ આપણે આ ડેલ્ટાના બે ઇક્વેશન લીધા છે. લંબાઈમાં થતો ફેરફાર ડેલ્ટા એલ, તો એ ટેમ્પરેચરના કારણે ઇક્વેશન આપણે લઈશું આલ્ફા ડેલ્ટા ટી એલ. ટેમ્પરેચરના કારણે જે ફોર્સ લાગે છે એના કારણે લંબાઈમાં થતો ફેરફાર, તો એના માટે આપણે ઇક્વેશન લઈશું PL/AE. તો આ બંને ઇક્વેશનનો આપણે અહીંયા આગળ યુઝ કરીશું. નોટેશન્સ આપણે ચેન્જ કરતા જઈશું. C ધેટ ઇઝ ફોર કોપર, તો જ્યાં આગળ પણ મટીરિયલની પ્રોપર્ટી આપણે લખશું તો ત્યાં આગળ કોપર આવશે, તો અહીંયા આગળ લખતા જઈએ. પહેલું ઇક્વેશન હતું આપણું ડેલ્ટા એલ ડ્યુ ટુ ટેમ્પરેચર પ્લસ ડેલ્ટા એલ ડ્યુ ટુ ફોર્સ. બરાબર છે? તો સૌથી પહેલા ટેમ્પરેચર માટે લખીએ તો આલ્ફા ડેલ્ટા ટી ઇન્ટુ એલ. કોપર માટે છે એટલે આલ્ફા સી. ડેલ્ટા ટી તાપમાનનો ફેરફાર એક સમાન જ હશે એટલે કોમન રહેશે ડેલ્ટા ટી ઇન્ટુ એલ. લંબાઈ પણ એક સરખી જ છે સ્ટીલ અને કોપરની, તેમ છતાં આપણે અહીંયા આગળ લખીએ પ્લસ ફોર્સ. હવે અહીંયા આગળ કોપર કમ્પ્રેસિવ ફોર્સ જનરેટ કરશે. કોપર મેમ્બર પર કમ્પ્રેસિવ ફોર્સ લાગશે. કમ્પ્રેસિવ ફોર્સને આપણે નેગેટિવ સાઇનથી લખીએ છીએ. PL/AE, PC કોપર મેમ્બર પર લાગતો ફોર્સ, લેન્થ ઓફ કોપર મેમ્બર, એરિયા ઓફ કોપર મેમ્બર અને મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી ઓફ કોપર. તો આ ઇક્વેશન આપણે જનરેટ કર્યું એ ડેલ્ટા સી માટે. ડેલ્ટા સી એટલે કે ટોટલ લંબાઈમાં થતો ફેરફાર, તો એ કોનું સમેશન હશે? તો કે ટેમ્પરેચરના કારણે પ્લસ ટેમ્પરેચરના કારણે જે ફોર્સ લાગે છે એના કારણે. તો આ બંનેના ઇક્વેશન છે. એ કોને સમાન હશે? સ્ટીલ. તો એના માટે પણ આ જ રીતનું ઇક્વેશન આપણું બનશે આલ્ફા એસ ડેલ્ટા ટી એલએસ. હવે સ્ટીલ
કે જેનો થર્મલ કોએફિશિયન્ટ ઓફ એક્સપાન્શન ઓછો છે એ ટેન્શન ફોર્સ જનરેટ કરશે. તો ટેન્શન ફોર્સના કારણે આપણે અહીંયા આગળ પોઝિટિવ સાઇન લઈએ છીએ, તો એ આવશે પોઝિટિવ PL/AE. PS LS, PS એટલે કે સ્ટીલ મેમ્બર પર લાગતો ફોર્સ, LS ડિવાઈડ બાય એરિયા ઓફ સ્ટીલ અને મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી ઓફ સ્ટીલ. તો આવું કંઈક આપણું કમ્પેટિબિલિટી ઇક્વેશન બનશે, જેનો પણ આપણે ઉપયોગ એક્ઝામ્પલના સોલ્યુશનમાં કરવાના છીએ. હવે આ જ ઇક્વેશન બધા જ એક્ઝામ્પલમાં સાચું પડે એવું નથી. મેં આગળ જ કહ્યું કે આ કમ્પેટિબિલિટી ઇક્વેશન આપણે જે ઇનિશિયલ અહીંયા આગળ જે એઝમ્પશન્સ લીધું છે એના આધારે લઈએ છીએ. એટલે કે મેમ્બર 1 એ સ્ટીલ છે, મેમ્બર 2 એ કોપર છે. તો આ ઇક્વેશનમાં મોડિફિકેશન કઈ રીતે આપણે આપશું? તો મોડિફિકેશન માટે ખાસ એક વસ્તુ યાદ રાખવાની છે જે આ સેન્ટેન્સ પરથી આવશે. જે મેમ્બરનો આલ્ફા વધુ હશે તે મેમ્બર પર કમ્પ્રેસિવ ફોર્સ લાગશે. હવે કમ્પ્રેસિવ ફોર્સ જે મેમ્બર પર લાગતો હોય ત્યાં આગળ ડેલ્ટા એલ જે ફોર્સના કારણે લખીએ છીએ ત્યાં આગળ આપણે નેગેટિવ સાઇન આવશે. અને જે મેમ્બર પર ટેન્સાઇલ ફોર્સ લાગતો હોય એટલે કે જેનો આલ્ફા ઓછો હોય ત્યાં આગળ આપણે પ્લસ સાઇન આવશે. આ બંને સ્ટેટમેન્ટ એટલા માટે આપણે યાદ રાખવાના થશે. બધા જ એક્ઝામ્પલમાં એક કમ્પેટિબિલિટી ઇક્વેશન અને સેકન્ડ છે આપણું આ ઇક્વિલિબ્રિયમ ઇક્વેશન. આ બંને ઇક્વેશનનો યુઝ કરવાનો છે. તો હવે આગળ આપણે આ જ કમ્પાઉન્ડ બાર પર ટેમ્પરેચરનો જે વધારો ઘટાડો થતો એના કારણે કઈ રીતે સ્ટ્રેસ અને લંબાઈમાં થતો ફેરફાર શોધી શકાય છે એના એક્ઝામ્પલ જોઈશું. તો એક એક્ઝામ્પલથી આપણે શરૂઆત કરીએ કે એક ફ્લેટ બાર કે જેની 120 mm width છે. અ ફ્લેટ બાર હેવિંગ અ 120 mm width made up of steel which is sandwiched between two copper flat member. એક પટ્ટી જેવો મેમ્બર છે સ્ટીલનો કે જે વચ્ચે છે એના ઉપર અને નીચે બંને બાજુએ કોપરની ફ્લેટ પ્લેટ લાગેલી છે. એઝ શોન ઇન ફિગર એટલે કે અહીંયા આગળ બતાવેલું છે. આ આપણો સ્ટીલ મેમ્બર છે કે જે બે કોપર મેમ્બરની વચ્ચે સેન્ડવિચ થયેલો છે. કેલ્ક્યુલેટ સ્ટ્રેસ in each part if temperature is increased by 100 degree Celsius. એટલે અહીંયા ડેટામાં સૌથી પહેલી વસ્તુ આપણને આપી ડેલ્ટા ટી, સીધો ટેમ્પરેચરનો વધારો આપી દીધો છે એટલે 100 ડિગ્રી સેલ્સિયસ. લેન્થ તો સ્ટીલ અને કોપર બંનેની લેન્થ આપણી 1000 mm રહેશે. લેન્થ ઓફ સ્ટીલ ઇઝ ઇક્વલ્સ ટુ લેન્થ ઓફ કોપર, બંને એક સમાન 1000 mm. બંનેની વિડ્થ પણ એક સરખી છે 120 mm. થિકનેસ બે કોપર મેમ્બર પણ બંને કોપર મેમ્બરની થિકનેસ એક સમાન છે 10 mm. અને એક સ્ટીલની જે ફ્લેટ પ્લેટ આપેલી છે એની થિકનેસ આપણને 12 mm આપેલી છે. આ થિકનેસ અને વિડ્થ નો આપણે ઉપયોગ કરીશું જે ઇક્વેશનમાં એરિયા જ્યાં આગળ લખવાનો આવશે ત્યાં આગળ. બીજી પ્રોપર્ટીઝ આપેલી છે તો કે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી આપેલી છે કોપર માટે 1.2 into 10⁵ મેગાપાસ્કલ. સેમ સ્ટીલ માટે 2 into 10⁵ મેગાપાસ્કલ. અને બંનેના થર્મલ કોએફિશિયન્ટ ઓફ એક્સપાન્શન આપેલા છે 12 into 10⁻6 અને 17 into 10⁻6. આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે સ્ટ્રેસ. હવે એક્ઝામ્પલને આપણે અપ્રોચ કઈ રીતે કરવાનો છે? આપણે કેલ્ક્યુલેટ કરવું છે સ્ટ્રેસ. તો સ્ટ્રેસ માટે આપણે ઇક્વેશન જાણીએ છીએ લોડ ડિવાઈડ બાય એરિયા, બરાબર. ઈચ મેમ્બર પર આપણે કેલ્ક્યુલેટ કરવાનો છે એટલે કોપર અને સ્ટીલ. તો એરિયા મેં એમ કહ્યું એ જ પ્રમાણે વિડ્થ અને થિકનેસ આપેલી છે એટલે એરિયા આપણે શોધી શકશું. ધારો કે એરિયા ઓફ સ્ટીલ લખવો હોય તો એની વિડ્થ છે 120, થિકનેસ છે 12, તો 120 into 12. અને કોપર મટીરિયલનો ધારો કે એરિયા લેવો હોય તો બે કોપરની પ્લેટ વાપરેલી છે તો બંનેનો એરિયા આપણે અહીંયા એડ કરી દઈશું. તો 120, એક કોપરની પ્લેટની થિકનેસ 10 mm છે, બે પ્લેટ 120 into 10. તો આ બંને એરિયા જે આપણે સ્ટ્રેસમાં યુઝ કરવાના છે એ અહીંયા મળી જશે. મેઇન ઇમ્પોર્ટન્ટ છે કે કઈ રીતે આપણે ફોર્સની ગણતરી કરવી. તો ફોર્સની ગણતરી કરવા માટે આપણે અહીંયા આગળ જે આગળ બે ઇક્વેશન ડિરાઈવ કર્યા હતા એ જ ઇક્વેશનનો યુઝ કરીશું. જેમાં પહેલું ઇક્વેશન હતું ઇક્વિલિબ્રિયમ ઇક્વેશન અને સેકન્ડ હતું કમ્પેટિબિલિટી ઇક્વેશન. તો આપણે શરૂઆત કરીએ સૌથી પહેલા ઇક્વિલિબ્રિયમ ઇક્વેશનથી.
તો ઇક્વિલિબ્રિયમ ઇક્વેશન પરથી અહીંયા આગળ આપણે લખી શકશું જેટલો ફોર્સ કોપર મેમ્બર પર આવશે એટલો જ ફોર્સ સ્ટીલ મેમ્બર પર લાગશે. બરાબર. સમેશન ઓફ કઈ રીતે આપણે આવ્યું તો આગળ સમજાવ્યા એ પ્રમાણે સમેશન ઓફ હોરિઝોન્ટલ ફોર્સિસ ઇક્વલ્સ ટુ 0. તો આ આપણી પહેલી કન્ડિશન આવી. હવે સેકન્ડ કન્ડિશન એટલે કે કમ્પેટિબિલિટી કન્ડિશનનું ઇક્વેશન અહીંયા લખવાનું છે. તો એ જે કમ્પેટિબિલિટી ઇક્વેશન છે એ ડિપેન્ડ્સ છે વેલ્યુ ઓફ આલ્ફા થર્મલ કોએફિશિયન્ટ ઓફ એક્સપાન્શન પર. આગળ સેન્ટેન્સ આપણે લખ્યા હતા એ પ્રમાણે અહીંયા બોલી શકીએ કે જેનો આલ્ફા વધુ હશે, અહીંયા આગળ પણ સેમ સ્ટીલ અને કોપર છે એટલે આપણું ઇક્વેશન સેમ આવશે. જેનો આલ્ફા વધુ હશે એના પર લાગશે કમ્પ્રેશન અને જેનો આલ્ફા ઓછો હશે એના પર લાગશે ટેન્શન. તો આપણી કમ્પેટિબિલિટી કન્ડિશન ડેલ્ટા સી ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા એસ. આ ડેલ્ટા એટલે કે ટોટલ એક્સપાન્શન છે, લંબાઈમાં થતો ફેરફાર. એ ટોટલ લંબાઈમાં થતો ફેરફાર એ બંનેના કારણે આપણે એડ કરીશું ટેમ્પરેચર પ્લસ ટેમ્પરેચરના કારણે જનરેટ થતો ફોર્સ. તો ઇક્વેશન અહીંયા આગળ આપણે લખશું આલ્ફા સી ડેલ્ટા સી એલસી ટેમ્પરેચરનો ફેરફાર માઇનસ સાઇન કમ્પ્રેશન માટે છે. કઈ રીતે ખબર પડી કમ્પ્રેશન છે તો કે આલ્ફા સી વધારે છે આલ્ફા એસ કરતા એટલે માઇનસ પીસી એલસી ડિવાઈડ બાય એસી એસી ઇઝ ઇક્વલ્સ ટુ સેમ ડેલ્ટા એસ માટે આપણે ડિરાઈવ કરીશું તો આલ્ફા એસ ડેલ્ટા ટી એલ એસ ટેન્શન છે એટલા માટે આપણે પ્લસ સાઇન એડ કરશું પીએસ એલ એસ ડિવાઈડ બાય એએસ ES. હવે જોઈએ તો બધી જ વેલ્યુ લગભગ આપણી પાસે છે એક્સેપ્ટ PC અને PS. એટલે આ કમ્પેટિબિલિટી ઇક્વેશન પરથી આપણે PS અને PC આ બંને વચ્ચેનો કોઈ રિલેશન ડિફાઇન કરીશું. બધી જ વેલ્યુ આપણે મૂકીએ. શરૂઆત કરીએ આલ્ફા સી તો એ વેલ્યુ છે 17 × 10⁻⁶. પછી ઇક્વેશનમાં હતું ડેલ્ટા ટી તો એ આપણું છે 100. લંબાઈ તો એ 1000 mm ફિક્સ આપેલી જ છે તો ઇન્ટુ 1000. આપણો પહેલો પાર્ટ. સેકન્ડ ફોર્સના કારણે તો ઇક્વેશન હતું પીસી એલસી એટલે કે લંબાઈ 1200 ડિવાઈડ બાય એરિયા ઓફ કોપર સ્ટ્રીપ. તો અહીંયા આગળ જે આપણે સ્ટાર્ટિંગમાં જ લીધેલું છે 2 × 120 × 10 ડિવાઈડ બાય મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી ફોર કોપર તો એ આપણને આપેલી છે 1.2 × 10⁵. ઇઝ ઇક્વલ્સ ટુ સામેની બાજુએ સેમ સ્ટીલ માટે આવશે આલ્ફા. સ્ટીલનો આલ્ફા આપણને આપેલો છે 12 × 10⁻⁶. ડેલ્ટા ટી 100 લેન્થ 1000. પીએસ એલએસ સાઇન આવશે અહીંયા આગળ પોઝિટિવ તો PS × 1200 ડિવાઈડ બાય એરિયા 120 × 12 મલ્ટીપ્લાઈડ બાય મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી તો એ આપણને આપેલી છે 2 × 10⁵. અહીંયાથી આપણે કેલ્ક્યુલેટરમાં સિમ્પ્લિફિકેશન કરવાનું છે તો આપણને કંઈક આન્સર પહેલી ટર્મનો મળશે. અને તમે સોલ્વ કરશો એટલે આપણો આન્સર આવશે 1.2. સેકન્ડ ટર્મ 1200 ડિવાઈડ બાય આટલી વસ્તુ કરશું એટલે આપણો આન્સર બનશે 0.41 × 10⁻⁵ PC. સેમ વે આ ટર્મનો તો એમાં આપણો આન્સર બનશે 1.7 અને સામે 1200 ડિવાઈડ બાય આટલી વસ્તુ કરશું એટલે એ પણ આન્સર આપણો આવે છે 0.41 × 10⁻⁵ PS. PS અને PC વાળી ટર્મ આપણે એક બાજુ લઈ જઈએ તો 0.41 × 10⁻⁵ PS પ્લસ 0.41 × 10⁻⁵ PC. 1.7 minus 1.2 તો અહીંયા 0.41 × 10⁵ બંને સાઈડથી આપણે કોમન કાઢી લઈએ બ્રેકેટમાં લખીશું PS પ્લસ PC. હવે પહેલી કન્ડિશન ઇક્વિલિબ્રિયમ કન્ડિશન પરથી આપણે અહીંયા ડિરાઈવ કરેલું છે
કે જેટલો ફોર્સ કમ્પ્રેશન કે ટેન્શન સ્ટીલ પર લાગશે સેમ કમ્પ્રેસિવ ફોર્સ કોપર પર જનરેટ થશે. તો એ જ વસ્તુ અહીંયા આગળ મૂકીએ, PS ઇઝ ઇક્વલ્સ ટુ PC. તો એ આપણે મૂકતા ફાઇનલ આપણને એક આન્સર મળશે. અહીંયા આગળ આવશે 0.5. 0.41 into 10 raised to minus 5 to PS is equals to 0.5. હવે આને સોલ્વ કરશું એટલે આપણને PS નો આન્સર મળશે. તો એ આન્સર આપણો PS નો આવે છે 975.60 ન્યૂટન અને કિલો ન્યૂટનમાં કન્વર્ટ કરીશું એટલે આન્સર રહેશે 60.97 કિલો ન્યૂટન. જે ફોર્સમાં આપણે સ્ટીલ નો લખશું તો ત્યાં આગળ બ્રેકેટમાં આપણે એની સાઇન આપશું ટેન્સાઇલ માટે. સેમ ફોર્સ કોપર મટીરિયલ પર આવશે 60.97 કિલો ન્યૂટન, બટ કોપરમાં કમ્પ્રેસિવ ફોર્સ જનરેટ થશે. તો આ રીતે આપણે ફોર્સની ગણતરી કરી શકશું બે ઇક્વેશન ઇક્વિલિબ્રિયમ અને કમ્પેટિબિલિટીનો યુઝ કરીને. ક્વેશ્ચનમાં આપણને પૂછેલું છે કે કેલ્ક્યુલેટ સ્ટ્રેસ. તો અહીંયાથી આગળ હવે આપણે સ્ટ્રેસની ગણતરી કરીએ. સ્ટ્રેસ ઇન સ્ટીલ, સિમ્પલ ઇક્વેશન યુઝ કરવાનું છે. ફોર્સ ઇન સ્ટીલ ડિવાઇડ બાય એરિયા ઓફ સ્ટીલ. સ્ટીલ પર લાગતો ફોર્સ આપણે ગણતરી કેલ્ક્યુલેટ કર્યો એ પ્રમાણે 60.97 ઇન્ટુ 10⁻³ એટલે કિલો ન્યૂટનથી આપણે ન્યૂટનમાં કન્વર્ટ કરીશું અને ડિવાઇડ બાય એરિયા. તો એરિયા ઓફ સ્ટીલ આપણે લીધેલો છે 120 ઇન્ટુ 12. અને કેલ્ક્યુલેટરમાં આપણે આન્સર કેલ્ક્યુલેટ કરશું તો કંઈક આન્સર મળશે 50.80 ન્યૂટન પર mm સ્ક્વેર. સ્ટીલ પરની સ્ટ્રેસ છે એટલે આ સ્ટ્રેસ આપણી હશે ટેન્સાઇલ સ્ટ્રેસ. સિમિલરલી કોપર મટીરિયલ માટે આપણે કેલ્ક્યુલેટ કરશું તો PC ડિવાઇડ બાય AC, ફોર્સ તો સેમ જ છે 60.97 ઇન્ટુ 10⁻³ ડિવાઇડ બાય એરિયા ઓફ કોપર. બે કોપરની પ્લેટ છે તો એરિયા આપણે અહીંયા કમ્બાઇન્ડ લઈએ છીએ તો 2 ઇન્ટુ 120 ઇન્ટુ 10. 120 વિડ્થ આપેલી છે અને 10 mm એક કોપરનો જે ફ્લેટ મેમ્બર છે એની થિકનેસ છે. હવે આની ગણતરી કરશું તો આપણને આન્સર મળશે 30.48 ન્યૂટન પર mm સ્ક્વેર. આ કોપર મેમ્બર પર લાગતી સ્ટ્રેસ છે એટલા માટે આ સ્ટ્રેસ આપણી બનશે કમ્પ્રેસિવ સ્ટ્રેસ. તો આ રીતે આપણે એક્ઝામ્પલ કમ્પ્લીટ કરી શકીએ. ધારો કે કોઈ કમ્પાઉન્ડ બારનો આપેલો હોય અને સ્ટ્રેસની ગણતરી કરવાની કીધી હોય તો. વધુ એક એક્ઝામ્પલ જોઈએ જેમાં સ્ટ્રેસ નહીં પણ કોઈ બીજો પેરામીટર આપણને કેલ્ક્યુલેટ કરવાનો કીધો છે. તો આ કંઈક એવો જ એક્ઝામ્પલ છે જેમાં આપણે અગેન સેમ કમ્પોઝાઇટ બાર આપેલો છે જેની લંબાઈ 1200 mm છે. આ કમ્પોઝાઇટ બાર સ્ટીલ અને એલ્યુમિનિયમને કમ્બાઇન્ડ કરીને બનાવવામાં આવેલો છે જે રીતના આકૃતિમાં આપ્યું છે. નીચે સ્ટીલ મેમ્બર છે, ઉપર એલ્યુમિનિયમની સ્ટ્રીપ આપેલી છે. ફાઇન્ડ આઉટ લેન્થ ઓફ બાર વેન ટેમ્પરેચર રેઝડ ફ્રોમ 50 to 200. એટલે કે T1 ટેમ્પરેચર 50 ડિગ્રી સેલ્સિયસ છે અને T2 ટેમ્પરેચર 200 ડિગ્રી સેલ્સિયસ છે. તો અહીંયા આગળ ડેલ્ટા T આપણું બનશે 200 માઇનસ 50 150 ડિગ્રી સેલ્સિયસ. 150 ડિગ્રી સેલ્સિયસ આપણું ડેલ્ટા T આવશે. બીજા અમુક પેરામીટર્સ આપેલા છે જેમાં વેલ્યુ આપેલી છે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી ફોર સ્ટીલ, એલ્યુમિનિયમ, થર્મલ કોએફિશિયન્ટ એક્સપાન્શન બંનેનો આપેલો છે સ્ટીલ અને એલ્યુમિનિયમનો. આ થર્મલ કોએફિશિયન્ટ ઓફ એક્સપાન્શન પરથી અગેન આપણે કહી શકશું એલ્યુમિનિયમનો આલ્ફા વધારે છે એટલે એલ્યુમિનિયમ પર લાગશે કમ્પ્રેશન અને સ્ટીલ જેનો આલ્ફા ઓછો છે એના પર લાગશે ટેન્શન. આ સેન્ટેન્સ આપણને કમ્પેટિબિલિટી કન્ડિશન એટલે કે એ જે ઇક્વેશન આપણે જનરેટ કરશું એમાં યુઝફુલ થશે. હવે અહીંયા આગળ આપણે કેલ્ક્યુલેટ શું કરવાનું છે? ફાઇન્ડ આઉટ લેન્થ ઓફ બાર. ટેમ્પરેચરમાં 50 થી 200 સુધીનો વધારો કર્યા પછી લંબાઈ કેટલી હશે? એટલે કે આપણે ડેલ્ટાની વેલ્યુ શોધવાની છે. એ પછી આપણે ઓરિજિનલ લંબાઈમાં એડ કરી દેવાની છે. એ આપણી ફાઇનલ લેન્થ જે આપણને ક્વેશ્ચનમાં પૂછી છે એ બનશે.
હવે ડેલ્ટા શોધવા માટે પણ અગેન આપણે ફોર્સની ગણતરી તો સૌથી પહેલા આપવી જ પડશે અને ફોર્સની ગણતરી આપવા માટે આપણે બે ઇક્વેશનનો યુઝ કરવો પડશે જે આગળ આપણે જોયા છીએ. તો સૌથી પહેલું ઇક્વેશન અહીંયા આગળ ઇક્વિલિબ્રિયમ એટલે કે તાપમાનમાં વધારો થાય છે તો એના કારણે બે ફોર્સ જનરેટ થશે, બંને ફોર્સને ગણતરીમાં લેતા ઇક્વેશન કંઈક આપણું આ રીતનું બનશે કે સ્ટીલ ઉપર જેટલો ફોર્સ આવશે એટલો ને એટલો એલ્યુમિનિયમ ઉપર ફોર્સ લાવશે તો ને તો જ જે કાંઈ બી લંબાઈમાં વધારો કે ઘટાડો થશે એ એક સરખો રહેશે. હવે સેકન્ડ ઇક્વેશન આપણે અહીંયા બનાવીશું જે આપણું કમ્પેટિબિલિટી ઇક્વેશન કે બંને મેમ્બર પર જે લંબાઈમાં વધારો કે ઘટાડો થાય છે એ એક સમાન હશે અને એ જ લંબાઈમાં થતો ફેરફાર આપણો ટોટલ હશે. જેટલું સ્ટીલ એક્સપાન્ડ કે કોન્ટ્રાક્ટ થશે એટલું ને એટલું એલ્યુમિનિયમ અને એટલો જ આપણો ટોટલ પણ લંબાઈમાં થતો ફેરફાર હશે. આ ઇક્વેશન પરથી આપણે કમ્પેટિબિલિટી ઇક્વેશન જનરેટ કરીશું. ધ્યાનમાં રાખીશું આલ્ફાની વેલ્યુ. સ્ટીલનો આલ્ફા ઓછો છે એટલે સ્ટીલમાં આપણે જ્યારે ફોર્સનું ડિફોર્મેશન લખીશું ત્યાં આગળ પ્લસ સાઇન આવશે બીકોઝ ઓફ ટેન્શન ફોર્સ. તો ઇક્વેશન બનશે આલ્ફા એસ ડેલ્ટા ટી એલએસ પ્લસ પીએસ એલએસ એએસ ઈએસ ઇઝ ઇક્વલ્સ ટુ એલ્યુમિનિયમ માટે તો આલ્ફા એલ્યુમિનિયમ ડેલ્ટા ટી લેન્થ ઓફ એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમમાં નેગેટિવ સાઇન આવશે. આ નેગેટિવ સાઇન ખાલી શું ઇન્ડિકેટ કરે છે કે એલ્યુમિનિયમમાં કમ્પ્રેસિવ ફોર્સ આવવાનો છે. પી એલ્યુમિનિયમ લેન્થ ઓફ એલ્યુમિનિયમ ડિવાઇડ બાય એરિયા અને મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી. બરાબર, બધી જ વેલ્યુ આપણી પાસે છે. વારાફરતી વેલ્યુઝ મૂકતા જઈએ તો એ વેલ્યુઝ આપણે મૂકીએ આલ્ફા એસ ડેલ્ટા ટી એલએસ. આલ્ફા એસ 12 ઇન્ટુ 10⁻⁻⁻ ટી, ડેલ્ટા ટી આપણે કેલ્ક્યુલેટ કર્યું એ પ્રમાણે 150. તો 12 ઇન્ટુ 10⁻⁻6 ડેલ્ટા ટી 150 લેન્થ. હવે અહીંયા આગળ જુઓ લેન્થ આપણને આપેલી છે 1200 mm. સ્ટીલ છે એટલા માટે અહીંયા આગળ આપણી પ્લસ સાઇન રહેશે પ્લસ પીએસ વેલ્યુ આપણી પાસે નથી પીએસ ઇન્ટુ એલએસ તો લેન્થ અગેઇન આપણી 1200 ડિવાઇડ બાય એરિયા ઓફ સ્ટીલ વિડ્થ મલ્ટીપ્લાઇડ બાય થિકનેસ. સ્ટીલ માટે આપણી પાસે થિકનેસ છે 15 mm સો 100 ઇન્ટુ 15 મલ્ટીપ્લાઇડ બાય મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી. સ્ટીલ માટે આપણી પાસે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી 2 ઇન્ટુ 10⁵ આપેલું છે. ઇઝ ઇક્વલ્સ ટુ એલ્યુમિનિયમ માટે લખીશું કોએફિશિયન્ટ ઓફ થર્મલ એક્સપાન્શન ફોર એલ્યુમિનિયમ 24. સો 24 ઇન્ટુ 10⁻⁻6 ડેલ્ટા ટી અગેઇન સેમ 150 લેન્થ પણ આપણી સેમ રહેશે 1200 માઇનસ ફોર્સ ઓફ એલ્યુમિનિયમ ઇન્ટુ લેન્થ 1200 ડિવાઇડ બાય એરિયા વિડ્થ મલ્ટીપ્લાઇડ બાય થિકનેસ ઓફ એલ્યુમિનિયમ સ્ટ્રીપ. તો એ આપણને 12 mm આપેલી છે તો 100 ઇન્ટુ 12 અને મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી 0.8 ઇન્ટુ 10⁵. 100 ઇન્ટુ 12 અને મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી આપણી બનશે 0.8 ઇન્ટુ 10⁵. લગભગ બધી જ વેલ્યુ આમાં ગિવન છે. કેલ્ક્યુલેટરમાં આપણે સિમ્પલ આન્સર લઈશું એટલે પીએસ અને પીએલ નું આપણને એક રિલેશન મળશે. પણ આગળ ઇક્વિલિબ્રિયમ ઇક્વેશનમાં જ આપણે અહીંયા ડિરાઈવ કરેલું છે કે જેટલો ફોર્સ સ્ટીલ ઉપર લાગશે એટલો જ ફોર્સ એલ્યુમિનિયમ ઉપર આવશે. તો આપણે બધા જ જે કિંમત આપી હતી એ કિંમત મૂકતા આ રીતનું આપણું ઇક્વેશન બનશે. હવે આને કેલ્ક્યુલેટરમાં સોલ્વ કરશું તો આપણે આન્સર મેળવી શકશું. આનો આપણો આન્સર આવશે 2.16 પ્લસ 1200 ડિવાઇડ બાય એટલું કરીશું એટલે આપણો આન્સર બનશે 0.4 ઇન્ટુ 10⁻⁵ PS ઇઝ ઇક્વલ્સ ટુ સામે આ 24 વાળી જે ટર્મ છે એને આપણે કેલ્ક્યુલેટરમાં કરશું એટલે આપણો આન્સર બનશે 4.32 અને સેમ PAL મલ્ટીપ્લાઇડ બાય જે 1200 વાળી ટર્મ છે એમાં આપણો આન્સર બનશે 1.25 ઇન્ટુ 10⁻⁵. PAL બરાબર પણ આપણે PS મૂકી દઈએ. વધુ સાદું રૂપ આપતા
જે એક વાળી ટર્મ એક બાજુ લઈ જઈએ તો 0.4 ઇન્ટુ 10⁻⁵ પ્લસ 1.25 ઇન્ટુ 10⁻⁵ PS ઇઝ ઇક્વલ્સ ટુ 4.32 2.16 સામેની બાજુ જશે એટલે ત્યાં આગળ વધશે અગેઇન 2.16. આને સાદુરૂપ આપીએ તો 1.25 પ્લસ 0.4 એટલે આપણો આન્સર આવશે 1.65 ઇન્ટુ 10⁻⁵ PS ઇઝ ઇક્વલ્સ ટુ 2.16. તો અહીંયા આગળ આપણને આન્સર મળશે PS નો 2.16 ડિવાઈડ બાય 1.65 ઇન્ટુ 10⁻⁵. તો એ આપણો આન્સર આવે છે PS નો 160,606 ન્યૂટન. કિલો ન્યૂટનમાં આપણે લખશું એટલે આન્સર બનશે 160.60 કિલો ન્યૂટન. આગળ આપણે જે ઇક્વિલિબ્રિયમ કન્ડિશન યુઝ કરી ડિરાઈવ કરી એ પ્રમાણે અહીંયા આગળ આપણે લખી શકશું ફોર્સ ઇન એલ્યુમિનિયમ ઇઝ ઇક્વલ્સ ટુ સેમ 160.60 કિલો ન્યૂટન. એકમાં ફોર્સ ટેન્સાઇલ હશે તો એ ટેન્સાઇલ ફોર્સ કેરી કરશે સ્ટીલ મેમ્બર, તો ત્યાં આગળ બ્રેકેટમાં આપણે મેન્શન કરી જ દઈશું ટેન્સાઇલ ફોર્સ, અને એલ્યુમિનિયમ સેક્શન કમ્પ્રેસિવ ફોર્સ કેરી કરશે તો ત્યાં આગળ આપણે લખી દઈશું કમ્પ્રેસિવ ફોર્સ. હવે ફોર્સની વેલ્યુ આવી ગઈ છે તો આનાથી આગળ જે આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે કે કેટલું ડિફોર્મેશન આવશે. ટેમ્પરેચરનો જે વધારો થાય છે એના કારણે ડિફોર્મેશન કેટલું આવશે અને ડિફોર્મેશન પછી કેટલી ફાઇનલ એની લેન્થ રહેશે. તો એ ગણતરી કરીએ. ડિફોર્મેશન કાં તો આપણે સ્ટીલ મેમ્બરનું શોધીએ અથવા તો એલ્યુમિનિયમ મેમ્બરનું શોધીએ અથવા તો ટોટલ ડિફોર્મેશન. આ ત્રણેય વેલ્યુ સેમ રહેશે. તો આપણે ગણતરી કરીએ સ્ટીલ માટે કે કેટલું ડિફોર્મેશન આવશે સ્ટીલ મેમ્બર પર. અહીંયા આગળ આપણે જોઈએ તો આપણે ફાઇનલ લેન્થ શોધવાની છે. ફાઇનલ લેન્થ ડિફોર્મેશન શોધ્યા પછી મળશે. તો ઇક્વેશન આપણું બનશે આલ્ફા એસ ડેલ્ટા ટી ઇન્ટુ LS. સ્ટીલ છે એટલા માટે આપણો ફોર્સ પોઝિટિવ રહેશે તો પ્લસ PS LS ડિવાઈડ બાય AS ES. બધી જ વેલ્યુ આપણી પાસે છે. સ્ટીલ મેમ્બરનો કેટલો છે આપણો થર્મલ કોએફિશિયન્ટ ઓફ એક્સપાન્શન તો એ આપેલો છે 12 ઇન્ટુ 10⁻⁶. ડેલ્ટા ટી 150. લેન્થ મેમ્બરની આપણને 1200 mm આપેલી જ છે. ફોર્સ ઇન સ્ટીલ મેમ્બર આગળ જ કેલ્ક્યુલેટ કરેલું છે તો 160 ઇન્ટુ 60 મલ્ટીપ્લાઈડ બાય 10⁻³ એટલે આપણો ન્યૂટનમાં આન્સર આવી જાય. લેન્થ 1200 mm આપેલી છે. એરિયા ઓફ સ્ટીલ એટલે કે વિડ્થ મલ્ટીપ્લાઈડ બાય થિકનેસ અને મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી જે આપણને આપેલી છે 2 ઇન્ટુ 10⁵. કેલ્ક્યુલેટરમાં આને આન્સર કરીશું તો આનો કંઈક આન્સર આપણો આવશે 12 ઇન્ટુ 10⁻⁶ ઇન્ટુ 150 ઇન્ટુ 1200 એટલે એ આન્સર બનશે આપણો 2.16. અને આ જે સેકન્ડ ટર્મ છે એને આપણે સોલ્વ કરશું એટલે એ આન્સર આપણો આવશે 0.64. એટલે ફાઇનલ આન્સર આપણો બન્યો 2.80 mm. લંબાઈમાં જે વધારો કે ઘટાડો થવાનો છે ટેમ્પરેચરના કારણે એ 2.80 mm જેટલો આવશે. તો ફાઇનલ લેન્થ કેટલી હશે? તો એ ફાઇનલ લેન્થ આપણી આવશે ઇનિશિયલ લેન્થ પ્લસ જે લંબાઈમાં વધારો થયો તે. તો ઇનિશિયલ લેન્થ આપણને 1200 mm આપેલી છે પ્લસ 2.8 એટલે 1202.8 mm આ આપણો જવાબ બનશે. તો આગળના જે બે એક્ઝામ્પલ આપણે જોયા એમાં ખાલી ને ખાલી તાપમાનમાં થતો ફેરફાર આપેલો હતો. હવે ધારો કે કોઈ એક્સટર્નલ ફોર્સ પણ લાગતો હોય કમ્પાઉન્ડ બાર પર અને તાપમાનમાં પણ ફેરફાર થાય છે તો કઈ રીતે આપણે એમાં રિક્વાયર્ડ આઇટમ્સ શોધી શકીએ એટલે કે સ્ટ્રેસ. કમ્પોઝાઇટ બાર અહીંયા આગળ આખો ડેટા આપેલો છે કે એક સ્ટીલ અને એલ્યુમિનિયમમાંથી સાઇડ બાય સાઇડમાં કનેક્ટ થઈને આવો કમ્પાઉન્ડ બાર બન્યો છે જેમાં નીચે સ્ટીલ છે અને ઉપર એલ્યુમિનિયમ છે અને આના પર એક્સિયલ કમ્પ્રેસિવ લોડ લાગે છે 80 કિલો ન્યૂટનનો. ફ્રન્ટમાંથી જોઈએ તો કંઈક આ રીતનું બનશે આપણો આ એક્સટર્નલ 80 કિલો ન્યૂટનનો ફોર્સ આવી રીતના લાગી રહ્યો છે બરાબર. અને ટેમ્પરેચરમાં પણ વધારો થાય છે.
ટેમ્પરેચર વધારીને 100 ડિગ્રી સેલ્સિયસ કરી દે છે, એટલે ડેલ્ટા ટી ની વેલ્યુ આપણને આપી દીધી જે છે 100 ડિગ્રી સેલ્સિયસ. તો સ્ટ્રેસની કિંમત આપણે શોધવાની છે સ્ટીલ અને એલ્યુમિનિયમ પર. હવે આમાં બે અલગ અલગ કન્ડિશન છે, એટલે આખો એક્ઝામ્પલ આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરીને ગણતરી કરવાની થશે. જેમાં સૌથી પહેલા આપણે ગણતરીમાં લઈશું કે આ એક્સટર્નલ ફોર્સ જે કમ્પ્રેસ કરે છે મેમ્બરને એના કારણે કેવી સ્ટ્રેસ આવશે, અને સેકન્ડ તાપમાનમાં જે આપણે વધારો કર્યો છે 100 ડિગ્રી સેલ્સિયસનો એના કારણે કઈ રીતે સ્ટ્રેસ આવશે. હવે અહીંયા આગળ જે આ કમ્પ્રેસ થાય છે તો એના કારણે બંને મેમ્બર ફોર્સિસ જનરેટ કરશે. ઉપર આપણે એલ્યુમિનિયમ મેમ્બર છે એટલે ઉપર આ ફોર્સ આપણા બનશે એલ્યુમિનિયમ માટે, અને નીચે આપણે સ્ટીલ મેમ્બર છે તો નીચેના ફોર્સ આપણા બનશે PS. તો પહેલી કન્ડિશન આપણે અહીંયા લઈએ છીએ કે વેન એક્સટર્નલ કમ્પ્રેસિવ ફોર્સ 80 કિલોન્યુટન ઓનલી ઇઝ અપ્લાઇડ. તો આ રીતનો ડેટા આપણી પાસે છે. 80 કિલોન્યુટન કમ્પ્રેસિવ ફોર્સ લાગે છે અને બંને મેમ્બર સ્ટીલ અને એલ્યુમિનિયમ એને ઓપોઝિટ સાઈડમાં ફોર્સ જનરેટ કરશે. તો એ ઓપોઝિટ ફોર્સ કેટલો હશે તો કે સ્ટીલ મેમ્બર પર લાગતો ફોર્સ વત્તા એલ્યુમિનિયમ મેમ્બર પર લાગતો ફોર્સ ઇઝ ઇક્વલ્સ ટુ P. એટલે થશે PS પ્લસ P એલ્યુમિનિયમ ઇઝ ઇક્વલ્સ ટુ 80 કિલોન્યુટન. આ આપણું ઇક્વેશન નંબર 1 બનશે. ઇક્વિલિબ્રિયમ ઇક્વેશન જે આપણું છે સમેશન ઓફ હોરિઝોન્ટલ ફોર્સિસ ઇક્વલ્સ ટુ 0 આપ્યા પછી. સેકન્ડ કમ્પેટિબિલિટી ઇક્વેશન યુઝ કરીએ છીએ, તો એ કમ્પેટિબિલિટી ઇક્વેશન શું કહેશે તો કે આ જે 80 કિલોન્યુટન ફોર્સના કારણે કમ્પાઉન્ડ બારની લંબાઈમાં જે ઘટાડો થવાનો છે સેમ હશે સ્ટીલ મેમ્બર પર અને એલ્યુમિનિયમ પર, અને એ ઘટાડો જ ટોટલ લંબાઈમાં થતા ઘટાડાને સરખા પ્રમાણમાં હશે. આપણે અહીંયા કન્ડિશન લીધેલી છે ખાલી ને ખાલી એક્સટર્નલ લોડની, તો અહીંયા જે ડેલ્ટા ઇઝ ઇક્વલ્સ ટુ ઇક્વેશનમાં લઈશું એ ઇક્વેશન આપણું હશે PL ડિવાઈડ બાય AE. તો આ સ્ટીલ માટે આપણે ગણતરી કરીએ PS LS ડિવાઈડ બાય AS ES, અને એલ્યુમિનિયમ માટે લઈએ તો PAL LAL ડિવાઈડ બાય એરિયા ઓફ એલ્યુમિનિયમ સ્ટ્રીપ અને મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી ફોર એલ્યુમિનિયમ સ્ટ્રીપ. લેન્થ બંને સાઈડથી નીકળી જશે, બંને મેમ્બરની લેન્થ એક સમાન છે. PS ડિવાઈડ બાય એરિયા ઓફ સ્ટીલ. એરિયાની ગણતરી માટે આપણે અહીંયા વિડ્થ અને પર્ટિક્યુલર મેમ્બરની થિકનેસને ગણતરીમાં લઈશું. તો સ્ટીલ મેમ્બર માટે અહીંયા થિકનેસ આપણને 10 mm આપેલી છે, તો 100 into 10 અને મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી છે 2 into 10⁵. સામેની સાઈડ ફોર્સ ઇન એલ્યુમિનિયમ ડિવાઈડ બાય એરિયા ઓફ એલ્યુમિનિયમ બનશે 100 into 20 અને મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી 0.8 into 10⁵. આને આપણે સોલ્વ કરશું એટલે આપણને સ્ટીલ મેમ્બર અને એલ્યુમિનિયમ મેમ્બર પર લાગતા ફોર્સ વચ્ચેનો સંબંધ મળશે. તો એ સંબંધ આપણો આ કેલ્ક્યુલેટ કર્યા પછી મળશે. તો આને આપણે કેલ્ક્યુલેટરમાં સોલ્વ કરશું એટલે PS અને PAL એ બંને વચ્ચેનો રિલેશન મળશે. જે રિલેશન આપણો હશે કે ફોર્સ ઇન સ્ટીલ મેમ્બર ઇઝ ઇક્વલ્સ ટુ 1.25 ટાઈમ્સ ફોર્સ ઇન એલ્યુમિનિયમ મેમ્બર. આ જ કિંમત આપણે અહીંયા સ્ટાર્ટિંગમાં જે ઇક્વેશન જનરેટ કરેલું છે ઇક્વિલિબ્રિયમ કન્ડિશન પ્રમાણે એમાં વેલ્યુ મૂકીએ. એ ઇક્વેશન છે આપણું ફોર્સ ઇન સ્ટીલ પ્લસ ફોર્સ ઇન એલ્યુમિનિયમ ઇઝ ઇક્વલ્સ ટુ ટોટલ એક્સટર્નલ ફોર્સ જે આપણો 80 કિલોન્યુટન આપેલો છે. તો અહીંયા PS ઇઝ ઇક્વલ્સ ટુ 1.25 PAL મૂકશું એટલે 2.25 ફોર્સ ઇન એલ્યુમિનિયમ ઇઝ ઇક્વલ્સ ટુ થશે 80 કિલોન્યુટન. તો અહીંયા આગળ આપણને જવાબ મળશે એલ્યુમિનિયમ મેમ્બર પર કેટલો ફોર્સ આવશે 80 ડિવાઈડ બાય 2.25. એ આપણો આન્સર આવે છે 35.55 કિલોન્યુટન. એલ્યુમિનિયમની જે સ્ટ્રીપ છે એમાં 35.55 કિલોન્યુટનનો ફોર્સ લાગશે. આ જ વેલ્યુને આ ઇક્વેશનમાં પણ મૂકી શકીએ અને PS પ્લસ PAL વાળામાં પણ મૂકીએ. તો PS પ્લસ ફોર્સ ઇન એલ્યુમિનિયમ આપણે ગણતરી કરી 35.55 ઇઝ ઇક્વલ્સ ટુ 80 કિલોન્યુટન. તો સ્ટીલ મેમ્બર પર લાગતો ફોર્સ આપણને મળશે 80 માઇનસ 35.55 એટલે આપણો આન્સર બનશે
44.45 કિલોન્યુટન. તો આ રીતે આપણે બંને ફોર્સની ગણતરી કરી દઈએ. એક્સટર્નલ ફોર્સ જ કમ્પ્રેસિવ નેચરમાં છે એટલે જે સ્ટ્રેસ આપણી આવવાની છે બંને સ્ટ્રેસ આપણી કમ્પ્રેસિવ સ્ટ્રેસ બનશે. તો અહીંયાથી આગળ આપણે સ્ટ્રેસની ગણતરી કરીએ તો સ્ટ્રેસ સૌથી પહેલા સ્ટીલ મેમ્બર પર સિગ્મા એસ. તો ઇક્વેશન આપણું રહેશે PS ડિવાઇડ બાય AS. ફોર્સ ઇન સ્ટીલ મેમ્બર જે છે 44.45 into 10⁻³ કિલોન્યુટન ટુ ન્યૂટન અને એરિયા ઓફ સ્ટીલ width મલ્ટીપ્લાઇડ બાય થિકનેસ એટલે કે એ થશે 100 into 10. તો એ સ્ટ્રેસની વેલ્યુ આપણી આવશે સિમ્પલ કેન્સલ થઈ જશે 44.45 ન્યૂટન પર mm સ્ક્વેર. નેચર હશે સ્ટ્રેસનો આપણે કમ્પ્રેસિવ સ્ટ્રેસ એટલે ઇન બ્રેકેટમાં આપણે નોટેશન્સ લખી રાખશું. સેકન્ડ, ફોર્સના કારણે એલ્યુમિનિયમ પર લાગતી સ્ટ્રેસ સિગ્મા AL. ફોર્સ ડિવાઇડ બાય એરિયા, ફોર્સ ઇન એલ્યુમિનિયમ ડિવાઇડ બાય એરિયા ઓફ એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમ પર લાગતો ફોર્સ આપણે કેલ્ક્યુલેટ કર્યો છે 35.55. તો 35.55 ગુણ્યા 10⁻³ કિલોન્યુટન ટુ ન્યૂટન અને એરિયા તો એલ્યુમિનિયમ સ્ટ્રીપનો એરિયા છે 100 into 20 એટલે કે 2000. તો આની આપણે કેલ્ક્યુલેટરમાં ગણતરી કરશું એટલે આપણો આન્સર આવશે 22.22 ન્યૂટન પર mm સ્ક્વેર. આ પણ આપણી કમ્પ્રેસિવ ટાઈપની સ્ટ્રેસ હશે. કમ્પ્રેસિવ એક્સટર્નલ લોડ તો એના કારણે લાગતી બંને સ્ટ્રેસ આપણી કમ્પ્રેસિવ રહેશે. હવે આ જ એક્ઝામ્પલનો સેકન્ડ પાર્ટ આપણે લેવાનો છે જેમાં આપણે ગણતરીમાં લેવાના છીએ કે જ્યારે ટેમ્પરેચરનો જે વધારો આવે ત્યારે કેટલી સ્ટ્રેસ આવશે. when temperature rise by આપણને આગળ રકમમાં કીધેલું જ છે કે કેટલું ટેમ્પરેચર વધવાનું છે. if temperature of bar is raised by 100 degree Celsius તો એ કન્ડિશન આપણે અહીંયા આગળ ગણતરીમાં લઈશું. તો જ્યારે પણ આ ટેમ્પરેચરનો વધારો હોય તો ઉપયોગી બધા જ ડેટા આપણે સૌથી પહેલા લખી દઈએ તો કે ડેલ્ટા ટી વેલ્યુ આપણને 100 ડિગ્રી સેલ્સિયસ આપેલી છે. સ્ટીલ મેમ્બર અને એલ્યુમિનિયમ બંનેનો આપણે થર્મલ કોએફિશિયન્ટ ઓફ એક્સપાન્શન જોશે તો એ પણ વેલ્યુ આપણને રકમમાં આપેલી છે 12 into 10⁻⁻6 સ્ટીલ માટે અને એલ્યુમિનિયમ માટે 24 into 10⁻⁻6. લેન્થનો ડેટા નથી આપ્યો પણ એ આપણે બંને સાઈડથી કેન્સલ થઈ જશે અને એલ્યુમિનિયમ માટે 24 into 10⁻⁻6 પર ડિગ્રી સેલ્સિયસ. ટેમ્પરેચરમાં વધારો થતો હોય તો ત્યારની આપણે ઇક્વિલિબ્રિયમ કન્ડિશન અને કમ્પેટિબિલિટી કન્ડિશન લખીશું. તો સૌથી પહેલા ઇક્વિલિબ્રિયમ કન્ડિશન્સ લખીએ તો એના પ્રમાણે આપણે લખી શકીએ કે જેટલો ફોર્સ સ્ટીલમાં આવશે એક સમાન ફોર્સ એલ્યુમિનિયમમાં જનરેટ થશે. બીજી આપણી પાસે કમ્પેટિબિલિટી કન્ડિશન છે. હવે કમ્પેટિબિલિટી કન્ડિશન અહીંયા આગળ જનરેટ કરીશું જે રીતના આલ્ફાની વેલ્યુ આપી હોય એ રીતે. ફરીથી આપણે જે સેન્ટેન્સ યાદ રાખ્યા હતા એ યાદ કરીએ તો આલ્ફા જેનો આલ્ફા વધારે હશે એમાં કમ્પ્રેશન આવશે અને ત્યાં આગળ આપણે ફોર્સમાં નેગેટિવ સાઇન લેવાની છે. કમ્પેટિબિલિટી કન્ડિશન કંઈક આ રીતે બનશે ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા AL અને એ જ આપણું ટોટલ ડિફોર્મેશન હશે. ડેલ્ટા એસ એટલે કે સ્ટીલ તો એમાં પણ ટેમ્પરેચરના કારણે થતો ફેરફાર તો આલ્ફા એસ ડેલ્ટા ટી LS. સ્ટીલ કોએફિશિયન્ટ ઓફ થર્મલ એક્સપાન્શન ઓછો છે એટલે એમાં ટેન્સાઇલ ફોર્સ આવશે પ્લસ સાઇન યુઝ કરીશું પ્લસ PS LS ડિવાઇડ બાય AS ES ઇઝ ઇક્વલ્સ ટુ સામેની સાઈડ ડિફોર્મેશન ઇન એલ્યુમિનિયમ સ્ટ્રીપ. તો એનું ઇક્વેશન આપણું આલ્ફા એલ્યુમિનિયમ ઇન્ટુ ડેલ્ટા ટી ઇન્ટુ લેન્થ ઓફ એલ્યુમિનિયમ માઇનસ એલ્યુમિનિયમ સેક્શન એનો આલ્ફા વધારે છે એટલે એ પોતે કમ્પ્રેસિવ ફોર્સ લેશે તો એ માઇનસ રહેશે માઇનસ ફોર્સ ઇન એલ્યુમિનિયમ લેન્થ ઓફ એલ્યુમિનિયમ ડિવાઇડ બાય એરિયા ઓફ એલ્યુમિનિયમ અને મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી ફોર એલ્યુમિનિયમ સ્ટ્રેપ. બંને સાઈડથી આપણે આ લેન્થનો જે પાર્ટ છે એ લેન્થનો પાર્ટ કોમન કાઢી દઈએ તો એ કેન્સલ થઈ જશે.
તો બાકી રહેલી વેલ્યુઝ આપણે મૂકીએ. આલ્ફા એસ 12 ઇન્ટુ 10⁻⁶, ડેલ્ટા ટી તાપમાનમાં 100 ડિગ્રી જેટલો વધારો કરવાનો છે તો ઇન્ટુ 100, પ્લસ પીએસ વેલ્યુ આપણી પાસે નથી, એરિયા ઓફ સ્ટીલ વિડ્થ મલ્ટીપ્લાઇડ બાય થિકનેસ. સ્ટીલ સ્ટ્રીપ માટે અહીંયા આકૃતિમાં જોઈએ તો વિડ્થ 100 અને એની થિકનેસ 10 આપેલી છે, અને એલ્યુમિનિયમ માટે 20 mm થિકનેસ છે. તો એ બંને વસ્તુ આપણે જે ઇક્વેશન બનાવેલું છે કમ્પેટિબિલિટી ઇક્વેશન એમાં વેલ્યુ મૂકીએ. તો સ્ટીલ માટે 100 ઇન્ટુ 10, મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી સ્ટીલ માટે બનશે 2 ઇન્ટુ 10⁵ ઇઝ ઇક્વલ્સ ટુ સામેની સાઈડ કોએફિશિયન્ટ ઓફ થર્મલ એક્સપાન્શન ફોર એલ્યુમિનિયમ. તો 24 ઇન્ટુ 10⁻⁶ ઇન્ટુ ડેલ્ટા ટી 100 માઇનસ ફોર્સ ઇન એલ્યુમિનિયમ અવેલેબલ નથી તો એઝ ઇટ ઇઝ, ડિવાઇડ બાય એરિયા ઓફ એલ્યુમિનિયમ વિડ્થ ઇન્ટુ થિકનેસ, અને મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી ફોર એલ્યુમિનિયમ જે આપણને આપેલી છે 0.8 ઇન્ટુ 10⁵. આને આપણે સિમ્પ્લિફાઈડ કરીશું અને સાથે સાથે જે ઇક્વિલિબ્રિયમ ઇક્વેશન આપણી પાસે છે PS ઇઝ ઇક્વલ્સ ટુ PAL એ પણ અહીંયા આગળ મૂકીશું. તો આને આપણે સિમ્પ્લિફાઈડ કરશું એટલે આપણા આન્સર આવે છે 0.0012 ફર્સ્ટ ટર્મ માટે. સેકન્ડ, આને આપણે સોલ્વ કરીએ તો એ આપણો આન્સર બનશે પ્લસ 0.3 ટાઈમ 5 ઇન્ટુ 10⁵ છે એઝ ઇટ ઇઝ, ઉપરની સાઈડ જશે એટલે -5 PS. સેમ વે જે સેકન્ડ ટર્મ છે એમાં આપણો આન્સર બનશે 0.0024 માઇનસ 0.3 ટાઈમ્સ 062 ઇન્ટુ 10⁻⁵ PAL. બરાબર. અહીંયા આગળ PAL ઇઝ ઇક્વલ્સ ટુ આપણે PS મૂકી દઈએ તો PS. વધી સિમ્પ્લિફિકેશન આપણે આપીએ તો 0.0005 ઇન્ટુ 10⁻⁵ PS પ્લસ 0.00062 ઇન્ટુ 10⁻⁵ PS. 0.0012 સામેની સાઈડ જશે, 0.0024 માઇનસ 0.0012. આને આપણે સોલ્વ કરીશું એટલે ફાઇનલ હવે અહીંયા આગળ આપણને PS માટે આન્સર મળશે જે હશે ફોર્સ ઇન સ્ટીલ સ્ટ્રીપ, અને એટલો જ ફોર્સ આપણે એલ્યુમિનિયમ સ્ટ્રીપ પર પણ લાગશે. તો એ આન્સર આપણો આવશે 107,142 ન્યૂટન, 107,142 ન્યૂટન. કિલો ન્યૂટનમાં કન્વર્ટ કરીને મૂકીએ તો 107.142 કિલો ન્યૂટન. આ સ્ટીલ છે એટલે સ્ટીલ પર આપણે ટેન્સાઇલ ફોર્સ હશે, એટલો જ ફોર્સ એલ્યુમિનિયમ સ્ટ્રીપ પર લાગશે. તો ફોર્સ ઇન એલ્યુમિનિયમ ઇઝ ઇક્વલ્સ ટુ અગેન 107.142 કિલો ન્યૂટન, પણ એ ફોર્સ આપણો કમ્પ્રેસિવ ફોર્સ બનશે. હવે આ જ ફોર્સની વેલ્યુ માટે આપણે સ્ટ્રેસની ગણતરી કરશું. તો સ્ટ્રેસ ઇન સ્ટીલ, આ પણ સ્ટ્રેસ ઇન સ્ટીલ હશે પણ ટેમ્પરેચર ચેન્જીસના કારણે, ઇઝ ઇક્વલ્સ ટુ ફોર્સ ઇન સ્ટીલ ડિવાઇડ બાય એરિયા ઓફ સ્ટીલ. ફોર્સ ઇન સ્ટીલ એટલે કે જે ટેમ્પરેચરના કારણે ફેરફાર થયો છે એના કારણે આવેલો ફોર્સ 107.142 કિલો ન્યૂટન ઇન્ટુ ન્યૂટન 10⁻³ ડિવાઇડ બાય એરિયા ઓફ સ્ટીલ. તો આગળ જે આપણે ગણતરીમાં લીધો 100 ઇન્ટુ 10, અગેન એ 1000 બનશે, બંને સાઈડથી એ કેન્સલ થશે એટલે આ જે સ્ટ્રેસ આપણી આવશે 107.142 ન્યૂટન પર mm². આ આપણી હશે ટેન્સાઇલ સ્ટ્રેસ, કેમ કે આ જે ફોર્સ આપણો આવેલો છે એ ટેન્સાઇલ ફોર્સ છે. એવી જ રીતના એલ્યુમિનિયમ સ્ટ્રીપ પર સ્ટ્રેસ, તો ફોર્સ ઇન એલ્યુમિનિયમ ડિવાઇડ બાય એરિયા ઓફ એલ્યુમિનિયમ. બંને મેમ્બર પર સેમ ફોર્સ લાગે છે એટલે 107.142 કિલો ન્યૂટન ટુ ન્યૂટન 10⁻³ ડિવાઇડ બાય એરિયા એટલે 100 ઇન્ટુ 20. તો આની આપણે ગણતરી કરશું એટલે આન્સર આવશે 53.57 ન્યૂટન પર mm².
હવે એલ્યુમિનિયમ સ્ટ્રીપ પર કમ્પ્રેસિવ ફોર્સ લાગશે એટલે આ આપણી સ્ટ્રેસ હશે કમ્પ્રેસિવ. જે બંને કેસ આપેલા હતા બંને કેસના કારણે આપણે સ્ટ્રેસ શોધી લીધેલી છે. પહેલો કેસ જે આપણે લીધો કે જેમાં એક્સટર્નલ ફોર્સ 80 કિલોન્યુટન અપ્લાય થાય અને સેકન્ડ કેસ આપણે લીધો કે જેમાં ટેમ્પરેચર 100 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધે. પહેલી કન્ડિશનના કારણે જે આપણી સ્ટ્રેસની વેલ્યુ આવી બંને સ્ટ્રેસ કમ્પ્રેસિવ છે અને સેકન્ડ કન્ડિશન એટલે કે ટેમ્પરેચર તો એના કારણે જે બે સ્ટ્રેસ આપણી આવી એ બંને સ્ટ્રેસ માંથી સ્ટીલ પર લાગતી સ્ટ્રેસ ટેન્સાઇલ છે અને એલ્યુમિનિયમ પર લાગતી સ્ટ્રેસ આપણી કમ્પ્રેસિવ છે. તો હવે આપણે ફાઇનલ સ્ટ્રેસની ગણતરી કરશું. ફાઇનલ સ્ટ્રેસ સ્ટીલ પર બરાબર સિગ્મા એસ. તો લોડના કારણે આવેલી સ્ટ્રેસ પ્લસ ટેમ્પરેચરના કારણે આવેલી સ્ટ્રેસ. હવે લોડના કારણે જે સ્ટ્રેસ આવેલી છે એ સ્ટ્રેસની ગણતરી આપણે કરી તો આન્સર છે 44.45 ન્યૂટન પર mm સ્ક્વેર અને એ સ્ટ્રેસ આપણી કમ્પ્રેસિવ છે. એટલે જે ફાઇનલ સ્ટ્રેસ લઈશું એમાં આ વેલ્યુ આપણે નેગેટિવ કન્સિડર કરવાની થશે. તો એ સેમ વેલ્યુ આપણે જે આપણા ઇક્વેશન જનરેટ કરેલા છે એમાં મૂકીએ તો સિગ્મા ઇન્ટુ લોડ નેગેટિવ 44.45 પ્લસ ટેમ્પરેચરના કારણે સ્ટ્રેસ. તો સ્ટીલ પર ટેન્સાઇલ આવેલી છે એટલે એ વેલ્યુ આપણે પોઝિટિવ મૂકશું 107.142. આનો આન્સર આપણો ફાઇનલ -44.45 પ્લસ 107.142. તો એ આન્સર આપણો આવે છે 62.97 ન્યૂટન પર mm સ્ક્વેર. ફાઇનલ આન્સર આપણો પોઝિટિવ છે એટલે આ સ્ટ્રેસ આપણી ટેન્સાઇલ રહેશે. એવી જ રીતના એલ્યુમિનિયમ પર લાગતી સ્ટ્રેસ તો સિગ્મા એલ્યુમિનિયમ લોડના કારણે આગળ આપણે ગણતરીમાં લીધું એ પ્રમાણે પ્લસ સ્ટ્રેસ ઇન એલ્યુમિનિયમ ડ્યુ ટુ ટેમ્પરેચર. ટેમ્પરેચરનો જે વધારો આપ્યો છે 100 ડિગ્રી સેલ્સિયસ એના કારણે લાગતી સ્ટ્રેસ. બંને સ્ટ્રેસ અહીંયા આગળ કમ્પ્રેસિવ છે. લોડ પણ કમ્પ્રેસિવ હતો તો લોડના કારણે જે સ્ટ્રેસ આવી એ પણ કમ્પ્રેસિવ અને ટેમ્પરેચરના કારણે જે સ્ટ્રેસ આવી એ પણ અહીંયા આગળ કમ્પ્રેસિવ નેચરમાં છે. એટલે બંને સ્ટ્રેસ આપણી નેગેટિવ રહેશે -22.22 પ્લસ ટેમ્પરેચરના કારણે જે સ્ટ્રેસ આવેલી છે એ છે 53.57 તો પ્લસ 53.57. આનો આપણો આન્સર બનશે -75.79 ન્યૂટન પર mm સ્ક્વેર. આ નેગેટિવ સાઇન એ જસ્ટ એ જ ઇન્ડિકેટ કરે છે કે આ સ્ટ્રેસ આપણી કમ્પ્રેસિવ નેચરમાં છે. એટલે પોઝિટિવમાં લખીને આપણે અહીંયા આગળ કમ્પ્રેસિવ એ પણ બતાવી શકીએ. તો આ આપણી ફાઇનલ સ્ટ્રેસની વેલ્યુ થઈ. બરાબર છે સ્ટીલ મેમ્બર અને એલ્યુમિનિયમ મેમ્બર પર. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે શીખ્યા કે કમ્પાઉન્ડ બાર અને એમાં પણ બે બાર જ્યારે એકબીજા સાથે સાઇડ બાય સાઇડ પેરેલલમાં કનેક્ટ થયા હોય તો ત્યારે કઈ રીતના આપણે સ્ટ્રેસ અને લંબાઈમાં થતો ફેરફાર શોધી શકીએ છીએ. સ્પેસિફિકલી ટેમ્પરેચર ચેન્જીસના કારણે જેમાં આપણે 3 એક્ઝામ્પલ્સ જોયા. પહેલા એક્ઝામ્પલમાં આપણે માત્ર સ્ટ્રેસની વેલ્યુ શોધી હતી ટેમ્પરેચર ચેન્જીસના કારણે. સેકન્ડ એક્ઝામ્પલમાં લંબાઈમાં થતો ફેરફાર શોધ્યો હતો ટેમ્પરેચર ચેન્જીસના કારણે. અને ત્રીજો એક્ઝામ્પલ જેમાં આપણે બંને વસ્તુ કમ્બાઇન્ડ લીધી હતી. જેમાં પહેલું હતું કે એક્સટર્નલ લોડ પણ જો લાગતો હોય તો ત્યારે કેટલી સ્ટ્રેસ આવે અને ટેમ્પરેચર ચેન્જ થતું હોય ત્યારે કેટલી સ્ટ્રેસ આવે અને બંનેનું કમ્બાઇન કરીને આપણે સ્ટ્રેસની ગણતરી કરી હતી. હવે પછીના લેક્ચરમાં આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરીશું જેમાં ઘણા બધા બીજા પણ ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ હોય છે. અત્યાર સુધી આપણે ઇલાસ્ટિક કોન્સ્ટન્ટની વાત કરીએ તો એમાં મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી અને થર્મલ કોએફિશિયન્ટ ઓફ એક્સપાન્શન આ બંને આ વિશે આપણે સમજ્યા છીએ. તો બીજા કયા કયા થર્મલ કોએફિશિયન્ટ ઓફ એક્સપાન્શન હોય છે એ આપણે આના પછીના લેક્ચરથી સમજીશું. જય હિન્દ, જય ભારત.